દશે દિશામાં રાજ તમારો, ઘેર ઘેર ભીખનો માંગો સંતો, કેવું માનીને હવે જાગો. 5 ભૂતની કાયા બની છે, 3 ગુણનો લાગ્યો ધાગો સંતો, કેવું માનીને હવે જાગો. દશે દિશામાં રાજ તમારો, ઘેર ઘેર ભીખનો માંગો સંતો, કેવું માનીને હવે જાગો. જન્મ મરણાદિ એના જ ધર્મ, હું મારાથી દૂર ભાગો સંતો, કેવું માનીને હવે જાગો. દશે દિશામાં રાજ તમારો, ઘેર ઘેર ભીખનો માંગો સંતો, કેવું માનીને હવે જાગો. એક અનાદિ અનંત મેં છો, તેમાંનો કોઈ નો લાગો. હાથે કરીને સિદ્ધ હલકા પડોશો, મનનું મોળાપણું ત્યાગો સંતો, કેવું માનીને હવે જાગો. દશે દિશામાં રાજ તમારો, ઘેર ઘેર ભીખનો માંગો સંતો, કેવું માનીને હવે જાગો. ભોગનો પીડે રોગનો વ્યાપે, કાળ રહે છે આઘો. અલખ નિરંજન રૂપ તમારું, માયાનો લાગે નો ડાઘો સંતો, કેવું માનીને હવે જાગો. દશે દિશામાં રાજ તમારો, ઘેર ઘેર ભીખનો માંગો સંતો, કેવું માનીને હવે જાગો. કબૂધી કૂબ જાય તમને ફસાવ્યા, ઓઢાડી અજ્ઞાનનો વાઘો. સદગુરુ કહે એનો સંગ છોડો તો, આત્મરામ નથી આઘો સંતો, કેવું માનીને હવે જાગો. દશે દિશામાં રાજ તમારો, ઘેર ઘેર ભીખનો માંગો સંતો, કેવું માનીને હવે જાગો. દેહ આપણને મળ્યો છે ખાવા પીવાને ખેલવા માટે નહીં. મનુષ્ય દેહ મળ્યો છે પ્રભુનું ભજન કરી ને આત્માનું કલ્યાણ કરવા માટે. ને મનુષ્ય દેહ તો બધાને પુરુષાર્થ માટે છે, બાકી જીવન તો ઈશ્વરની કૃપાથી હાલ્યા જ કરે. પણ ખાવા પીવાને ખેલવા માટે તો બધા જીવે જ છે, પશુ જેમ પશુ સમાન જીવન છે બધાનું, ખાવા પીવાને ખેલવા માટે. પણ ઈશ્વરે આપણને દયા કરીને મનુષ્યનો દેહ આપ્યો છે, દેવોને દુર્લભ. દેવો કરતાં મનુષ્યનું આપણું જીવન ઊંચું. દેવો જો ઈચ્છા કરતા હોય મનુષ્ય દેહની કે મને આ મનુષ્ય દેહ આપો તો હું પ્રભુ ભજન કરું, પ્રભુ જ ભજનથી જ આત્માનું કલ્યાણ થાય ને જન્મ મરણનો ફેરો ટળે. ને આ મનુષ્ય દેહ સિવાય કોઈ યોનિમાં આપણને પ્રભુએ મૂક્યા હોય તો કોઈ યોનિમાં પુરુષાર્થ ભગવાનના નામની થઈ શકે નહીં. આ દેહ એવો છે મનુષ્ય દેહ કે એનાથી જ આપણને પ્રાપ્તિ થાય ઈશ્વરની. ને બીજા તો ઘણા એવા પશુ પક્ષી ગમે બધા, પણ એમાં 5 કોષ આપણામાં મૂક્યા છે, એમાં 5 કોષ નથી, એનામાં બુદ્ધિ નથી. આપણામાં ઈશ્વરની એવી વિજ્ઞાની બુદ્ધિ છે તો ઈશ્વર સીધે આપણે ઈશ્વરનો સાક્ષાત્કાર કરીએ કે આ દેહ ચાલુ દેહ. બીજા કોઈ શરીર આપણને શરીર છૂટ્યું ને કદાચ પછી આપણને શરીર મળ્યું તો એ શરીરમાં પછી આપણે ભગવાનની ઓળખાણ કે ભગવાનની કાંઈ અનુભૂતિ થતી નથી. આ ચાલુ દેહ ત્યારે મનુષ્યનો દેહ આપણને ભગવાન આપ્યો છે. કરોડો આપણે કેટલાય અનંત યુગના અપરાધી છે, અનંત યુગના અપરાધી, કોઈ આપણે કંઈ કર્મની માપ જ નહીં. પણ તો ઈશ્વર એવો દયાળુ છે ને, તેને આપણી ઉપર એટલી દયા મૂકી છે તોય મનુષ્ય દેહ મળ્યો આપણને, કે પૂર્વના પુણ્ય આપણા હોય તો જ મનુષ્ય દેહ મળે, નકર મનુષ્ય દેહ મળતો નથી કોઈ પણને. તો મનુષ્ય દેહ આવ્યો છે હાથમાં અમૂલ્ય ખજાનો, તો એને લાભ લઈ લેવો જોવે, ઈશ્વર નામ રૂપી લાભ. એ સૂકવો નહીં. ના ઝરણાનું પાણી ત્યારે ગંગાનું પાણી હાલ્યું જ જાય વહેતા, પણ એ જો આપણે પીએ નહીં તો આપણે કાંઈ સફળતા થાય નહીં. એટલે ગંગારૂપી પાણી ભગવાનનું નામ અમૃત, એ ભગવાનનું નામ અમૃત જો લેતા લેતા આપણને તૃપ્ત ન થાય એવો પુરુષાર્થ કરવો જોઈએ.
પુરુષાર્થ કરીને આગળ વધી અને ઈશ્વરના સાક્ષાત્કાર સુધી પહોંચી જવાનું. ઈશ્વરનો સાક્ષાત્કાર કરવો એટલે પોતાને અનુભૂતિમાં આવે. અનુભૂતિ એટલે ધ્યાન કરવાનું. ઈશ્વરનું ધ્યાન કરી ધ્યાન યોગમાં જે આપણને લક્ષ્ય અનુભવ આવે એમ કરતાં કરતાં આગળ વધી અને ઈશ્વર સુધી પૂગી જવાય. ઈશ્વર સુધી પૂગવું એટલે બહુ પુરુષાર્થ કઠિન છે, પણ એ કોઈ કરોડમાં કોકને જ ફાવે. કે આ ફાવટ લાવી બહુ આકરી છે, આ ફાવટ આવતી નથી. બીજી બધી આવે, આમાં છૂટછાપ ન હોય, આમાં બંધન હોય. આમાં ખાવું પીવું ખેલવું જાવું મોજ મજા, ઓલાને મળવું પહેલાંને મળવું એ આમાં ન હોય. કારણ કે આમાં કાસબાની જેમ અંગને બધાને સકોરી લેવાનું હોય. કાસબો કેમ અંદર બધું અંગ સકોડી લે, એમ આની સર્વ અંગ સકોડીને જ રહેવાનું હોય. ભગવાનની ભક્તિ એવી છે કે ઈશ્વર સિવાય બીજું કાંઈ એને ગમે નહીં. પછી બીજું બધું જાવું હરવું ફરવું ખાવું પીવું એ કાંઈ ગમતું નથી. ઈશ્વરમાં જ રહેવું ને ઈશ્વરનું જ ધ્યાન, ઈશ્વરનું જ કીર્તન, ઈશ્વરનું જ ગમે એને બધું. બીજું કાંઈ ગમતું જ નથી. કારણ કે એનું જીવન એવું બની જાય પ્રભુમય જીવન બની અને ઈશ્વરને આરે એકતા કરી નાખે. એકતા કરીને ઈશ્વરને એના શરણોમાં પોગી જાય. ઈશ્વરનું નામ એવું છે કે સુધી પણ રોગને પણ અટાડી દે એવું ઈશ્વરનું નામ કેવું અમૂલ્ય છે. ઈશ્વરનું નામ જેને લીધું હોય એને ભવનો રોગ મટી જાય. જન્મ મરવું એની માટે રહેતું નથી. કે જેને સાક્ષાત કર્યો હોય ને, બાપજી શંકર બાપજી એમ કે જેને કર્યો સાક્ષાત્કાર તેનો બેડો થઈ ગયો પાર. શંકર ખેલે ખાંડા ધાર. આ ખાંડા ધાર ખેલવું એટલે ભક્તિનો માર્ગ એ ખાંડાની ધાર છે. ખાંડાની ધાર એટલે આમાં રેણી કેણી રહેવું એ, બાકી કાંઈ એમ ખાંડાની ધાર ઉપર હાલવાનું નથી. આમાં હરિના માર્ગમાં ડગલે ને પગલે વિઘ્ન આવે. એ વિઘ્નની ઉપર પગ દઈને સંતો ભક્તો હાલ્યા જાય, એને અડે ને એ ખાંડાની ધાર. ને આપણે સંસારી જીવો છે તો ડગી જાય, એ ડગે નહીં. એ આ ખાંડાની ધાર એ કહેવામાં આવે. બાકી બીજું કોઈ ખાંડાની ધાર ઉપર હાલવાનું નથી થતું. સમજવાની ફેર છે આમાં. એટલે ઈશ્વરનો માર્ગ સર્વથી પરી છે. સર્વથી પરી ઈશ્વરના નામ ઉપર અનેક જીવો તરી ગયા અને અનેક ભગવાનને પામી ગયા છે. કે નામનો મહિમા છે. ભગવાનના નામનો મહિમા એટલો છે, એના શરીરનો મહિમા નથી. ભગવાનનો નામનો મહિમા એવો છે કે નામ સ્મરણ કરતાં 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 ઈશ્વરને ઠેઠ પોગી જાય. આ શરીરે સંતો ભગવાન તો ભગવાન છે જ તે, પણ આ સંસારમાં રહીને આવા જીવને કોઈને ખબર ન પડે ને એ ભગવાન જેવા ઠેઠ ઈશ્વરને પામી જાય. કોઈ જળ કમળ જેમ કમળમાં જળમાં કમળ થાય છે, પણ કમળને જળનો સ્પર્શ થતો નથી. એમ સંતો ભક્તો સંસારમાં રહે, કિચડમાં બધા કિચડ જ કહેવાય. કિચડ કાદુમાં રહે પણ એને અસર થાય નહીં, સંસારને એને સ્પર્શ ન કરી શકે. કે આવું સંતોનું ઊંચું જીવન હોય અમૂલ્ય, પણ કોઈ જાણી શકે નહીં. ઘરમાં 5 સભ્યો હોય કે 10 સભ્યો હોય, પણ એને કળી ન શકે આ દરજે ક્યાં પહોંચ્યો છે. કે કોઈની એની શક્તિ નથી. કારણ કે સંતોને ઓળખવાની કે એનામાં કમાણી નથી. કેમ ઓળખે એને આમાં કમાણી હોય કે આ સંતોને હું ઓળખી લઉં તો ઓળખે ને. કે તમારા ઘરમાં હોય નહીં સભ્ય એવું હોય ને પછી વહી ગયું, પછી પાછળથી બહુ પછતાય છે. મેં અનેક એવા દાખલા જોયા છે. સંતો એના ઘરમાં રહેતા હોય, ખાતા પીતા ખેલતા હારો રહેતા, પણ ઓળખી ન શકે. આવો બનાવ બને છે બધે. અમારા જ ગુરુજીની વાત કરું છું, એના ઘરમાં સભ્ય 15 હતા, પણ એને કોઈ ઓળખી ન શક્યું. ગયા પછી તો બહુ ખૂબ પછી અમે લાભ ન લીધો કાંઈ. અમારા ઘેરથી ગંગા વહી ગઈ, પણ પછી પછતાવાથી શું થાય ભાઈ? પછી તો કોઈ વસ્તુ હાથમાં આવતી નથી ને પછી કાંઈ લાભ મળે નહીં. આવો સત્સંગનો લાભ ન મળે કે એના મુખેથી કીર્તન કે આવી સમજણ પાથે તેલ નાખીને સમજણ કોણ આપે? આ ગ્રસ્તીમાં રહીને સંસારી થઈ ગયા હોય જીવ, આ ગ્રસ્તીમાં રહીને સંત થઈ ગયા હોય, એ સંસારી જીવને તારી શકે અને સંસારમાં એ સુખ ને શાંતિ આપી શકે. આ આપણે ગંગા સતી પાનબાઈ જો કીધું વીજળીના સમકારામાં કે ભગવાનનું લક્ષ્ય એવું છે માયાને કાયાથી પર. માયાને કાયાથી પર થાય તો જ ઈશ્વર પ્રાપ્તિ થાય, નકર ઈશ્વરની પ્રાપ્તિ થતી નથી. જન્મ તમે અનુષ્ઠાન કરો કે ઉપવાસ કરો કે તીર્થ કરો કે ગમે નામ કરો, 4 વેદ વાસો, 6 શાસ્ત્ર, 18 પુરાણ વાસો, પણ એમાં તાંય ભગવાન નથી. ભગવાન તો તમારે પોતે સદગુરુને ધારણ કરવા પડે, એની સલાહ મુજબ રહેવું પડે, એ રસ્તો માર્ગ બતાવે, એ માર્ગે હાલવું પડે. એ માર્ગે હાલતા હાલતા ઈશ્વરની પ્રાપ્તિ થાય. બાકી આમનામ તમે ગુરુજી વિના તમે અંદર રહ્યો તો કોઈ કાંઈ તમારી કમાણી દેખાય નહીં, કોઈ સફળતા તમને મળે નહીં. આજે આનંદ મારા મનના મંદિરમાં પ્રીતમ પ્રેમથી પધાર્યા રે, પ્રીતમ પ્રેમથી પધાર્યા મારા વાલા, ગુરુજી પ્રેમથી પધાર્યા રે. સતના શણગારતી શણગાર્યા મેં આ ભલા,
અંતરના વાલથી વધાવ્યા રે આજે આનંદ મારા મનના મંદિરમાં પ્રીતમ પ્રેમથી પધાર્યા રે પ્રેમનો પૂંજાપો લઈ પૂંજા પરિબ્રહ્મને પ્રેમનો પૂંજાપો લઈ પૂંજા પરિબ્રહ્મને પ્રેમના જ થાળ મેં ધરાવ્યા રે આજે આનંદ મારા મનના મંદિરે પ્રીતમ પ્રેમથી પધાર્યા રે પ્રીતમ પ્રેમથી પધાર્યા મારા વાલા ગુરુજી પ્રેમથી પધાર્યા રે સરખી સાહેલી મળી ગાય રૂડા ગીતડા ઢોલીડે ઢોલ બજાવ્યા રે આજે આનંદ મારા મનના મંદિરમાં પ્રીતમ પ્રેમથી પધાર્યા રે પ્રીતમ પ્રેમથી પધાર્યા મારા વાલા ગુરુજી પ્રેમથી પધાર્યા રે દેવો તે પીટાવી મેં સૌદે ભુવન મહાદેવો તે દોડી દોડી આવ્યા રે આજે આનંદ મારા મનના મંદિરમાં પ્રીતમ પ્રેમથી પધાર્યા રે પ્રીતમ પ્રેમથી પધાર્યા મારા વાલા ગુરુજી પ્રેમથી પધાર્યા રે શંકર ભેદ ભાવ ધરી ખૂબ ભેટિયા જાહેર લાવા મેં લૂંટાવ્યા રે આજે આનંદ મારા મનના મંદિરમાં પ્રીતમ પ્રેમથી પધાર્યા રે પ્રીતમ પ્રેમથી પધાર્યા મારા વાલા ગુરુજી પ્રેમથી પધાર્યા રે સદગુરુ દેવ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી રહે તે માટે બેલ આઇકન પણ દબાવો.